નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા શેર વિશે જેનો ભાવ 70 રૂપિયા ચાલી રહ્યો છે, પણ હવે તમને 7 રૂપિયામાં ખરીદીનો મોકો મળી રહ્યો છે। સાથે જ વાત કરીશું ટાટા ગ્રુપની કંપની રિલાયન્સ જીઓના ક્વાર્ટર 4ના પરિણામો, સાથે જ ટેક મહિન્દ્રાના શેર વિશે પણ આપણે વાત કરવાના છીએ અને દિગ્ગજ ઓટો કંપનીના શેર વિશે પણ વાત કરીશું, જે કંપની રોકાણકારોને 42,000 કરોડ રૂપિયા વેચવા જઈ રહી છે। તો આ બધી જ કંપનીઓના સમાચાર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આમાંથી કોઈ પણ શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે, અને જો કોઈ કંપનીએ ડિવિડન્ડ આપ્યું હોય તો એમાં પણ તમને ફાયદો થઈ શકે। તો સૌથી પહેલા મિત્રો આપણે સ્ટોક સ્પ્લિટ વિશે વાત કરીએ। તો મિત્રો, વાત કરીએ ટેક્સટાઇલ સેક્ટરની કંપની પદમ કોટન યાર્ન એ પોતાના શેરને 10 નાના ટુકડામાં વેચવાનો નિર્ણય કર્યો છે। જોકે એવું લાગે છે કે રોકાણકારોને કંપનીનો આ નિર્ણય પસંદ નથી આવ્યો। આ જાહેરાત પછી છેલ્લા 2 દિવસથી કંપનીના શેરોમાં સતત લોઅર સર્કિટ લાગી રહ્યો છે। ગુરુવારે 24 એપ્રિલના રોજ શેર બીએસસી પર 5% તૂટી 69 રૂપિયા 20 પૈસાના ભાવ પર બંધ થયા હતા। પહેલા બુધવારે 23 એપ્રિલના રોજ કંપનીના શેરો 5%ની લોઅર સર્કિટ લાગ્યો હતો અને 72 રૂપિયા 84 પૈસાના ભાવ ઉપર આવી ગયા હતા। એટલે કે કંપનીએ શેરોને સ્ટોક સ્પ્લિટ કરવાનો નિર્ણય કર્યો છે, પણ રોકાણકારોને આ નિર્ણય પસંદ નથી આવ્યો। છેલ્લા 2 દિવસથી કંપનીના શેરોમાં 5%ની લોઅર સર્કિટ લાગી રહી છે। પદમ કોટન યાર્ડે બુધવારે 23 એપ્રિલે શેરબજારને મોકલેલી એક માહિતીમાં જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 23 એપ્રિલમાં થયેલી બેઠકમાં કંપનીના શેરોને નાના ટુકડામાં વેચવાનો નિર્ણય એટલે કે સ્ટોક સ્પ્લિટ કરવાનો નિર્ણયને મંજૂરી આપી છે। આ સ્પ્લિટ 10:1 ના રેશિયોમાં કરવામાં આવશે। તેનો અર્થ કે કંપનીના 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 10 શેરમાં વેચવામાં આવશે। કંપનીએ જણાવ્યું કે હવે આ સ્ટોક સ્પ્લિટના નિર્ણય પર શેર હોલ્ડર્સની મંજૂરી લેશે અને ત્યારબાદ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ જાહેર કરશે। સ્ટોક સ્પ્લિટ એક કોર્પોરેશન એક્શન છે, જેમાં કંપની પોતાના શેરને ઘણા નાના ભાગોમાં વેચશે। આથી કંપનીના શેરની કિંમત ઓછી થઈ જાય છે અને તેને ખરીદવું વધુ રોકાણકારો માટે સરળ બની જાય છે। આથી શેરોમાં લિક્વિડિટી વધે છે। પદમ કોટન યાર્નના શેર 5% તૂટી 69 રૂપિયા 20 પૈસાના ભાવ પર બંધ થયા। શેરનો 52 વીક હાઈ 127 રૂપિયા 56 પૈસા અને હાલમાં તે આનાથી લગભગ 45% નીચે વેપાર કરી રહ્યો છે। જોકે તેના 52 વીક નીચલા સ્તર 9 રૂપિયા 61 પૈસાથી તો આ શેર લગભગ 550%ની બમ્પર તેજી આવી ચૂકી છે। આ શેરનું માર્કેટ કેપ 89.34 કરોડ રૂપિયાનું છે। પછી મિત્રો, ટેક મહિન્દ્રાના ક્વાર્ટર 4ના પરિણામ વિશે વાત કરીએ। ટેક મહિન્દ્રાના નબળા પરિણામ જોવા મળી રહ્યા છે અને કંપનીના કન્સોલિડેટેડ કરન્સી રેવન્યુ ગ્રોથમાં 1.5%નું દબાણ જોવા મળ્યું છે। રેવન્યુ પણ અંદાજથી ઓછો રહ્યો છે, જોકે માર્જિનમાં થોડો સુધારો જોવા મળ્યો છે। ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટર આધાર પર 18.7% વધી 1166.7 કરોડ રૂપિયા રહ્યો છે। ક્વાર્ટર આધાર પર કંપનીનું રેવન્યુ પણ 0.7% વધી 13,384 કરોડ રૂપિયા રહ્યું છે। ક્વાર્ટર 4માં કુલ કોન્ટ્રાક્ટ વેલ્યુ 7% વધી $80 કરોડ રહ્યું છે। પરિણામ બાદ નોમુરાએ શેર પર બુલિશ વલણ અપનાવ્યું છે। જોકે કંપનીના પરિણામોની અસર શેર પર જોવા મળી નથી। ગઈકાલે કારોબારના અંતિમ દિવસે શુક્રવારે કંપનીના શેર 1.2%ના વધારા સાથે 1,1460 રૂપિયાના ભાવે બંધ થયા હતા। ટેક મહિન્દ્રા પર નોમુરાએ બાય રેટિંગ આપ્યું છે અને તેનું લક્ષ્ય 1,630 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરમાં માર્જિન અપેક્ષા કરતા વધુ સારા રહ્યા હતા। પરિવર્તન ચાલુ છે અને કંપનીના નવા સોદા અને પાઇપલાઇન મજબૂત દેખાઈ રહી છે। તેના મધ્યમ ગાળાના લક્ષ્યો તરફ સતત આગળ વધી રહી છે। મોર્ગન સ્ટેનલીએ આઈટી દિગ્ગજ કંપની પર પોતાના રિપોર્ટમાં કહ્યું, FY27ના વિઝન પર કાયમ દેખાઈ રહી છે। કંપની બીજી કંપનીઓના રેશિયોથી સારા રેવન્યુ ગ્રોથનું લક્ષ્ય જોવા મળી રહ્યું છે। કંપનીએ 15% EBIT અને 30% ROCEનું લક્ષ્ય જાળવી રાખ્યું છે। FCFનું 85% શેરધારકોની વચ્ચે વહેંચવાની શક્યતા છે। તેમનું માનવું છે કે કંપની તેની વ્યૂહાત્મક દ્રષ્ટિમાં ઉચિત પ્રગતિ કરી રહી છે, પરંતુ નબળા મેક્રો દ્રશ્યમાં F27નું મિશન મુશ્કેલ લાગે છે। બ્રોકરે તેના પર સમાન વેટ રેટિંગ આપ્યું છે અને તેનો ટાર્ગેટ 1,550 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। પછી મિત્રો, આપણે જીઓના ચોથા ક્વાર્ટરના પરિણામ વિશે વાત કરીએ તો જીઓ પ્લેટફોર્મ લિમિટેડનો જાન્યુઆરી-માર્ચ 2025ના ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 25.68% વધી 7,022 કરોડ રૂપિયા થયો છે। એક વર્ષ પહેલા 5,587 કરોડ રૂપિયા હતો। આ સાથે જ કન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે 17.7% વધી 33,986 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે। એક વર્ષ પહેલા માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કન્સોલિડેટેડ આવક 28,871 કરોડ રૂપિયા હતી। માર્ચ 2025ના ક્વાર્ટરમાં કંપનીનો EBITDA વાર્ષિક ધોરણે 18.5% વધી 17,016 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે।
જે ગયા વાર્ષિક ધોરણે 14,360 કરોડ રૂપિયા હતો. ઇબીટા માર્જિન 40 બેસિસ પોઈન્ટના વધારા સાથે 50.1% રહ્યું છે. માર્ચ 2024ના ક્વાર્ટરમાં 49.7% હતું. માર્ચ 2025ના ક્વાર્ટરમાં રિલાયન્સ જીઓની એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર એટલે કે ARPU વાર્ષિક ધોરણે 13.5% વધીને 206.2 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલા તે 181.7 કરોડ રૂપિયા અને ઓક્ટોબર ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં 203.3 કરોડ રૂપિયા હતી. માર્ચ 2025 સુધી જીઓનો સબસ્ક્રાઇબર બેઝ 48.8 કરોડ સુધી પહોંચ્યું, જે ગયા વર્ષ કરતા 1.3% વધુ છે. જીઓના કુલ સબસ્ક્રાઇબર્સમાંથી 19.1 કરોડ 5G સબસ્ક્રાઇબર્સ છે. પછી વાત કરીએ કે રિલાયન્સ જીઓ ઈ-કોમર્સ ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું કે જીઓ કંપની તમામ ભારતીયો માટે વિશ્વની સર્વશ્રેષ્ઠ નેટવર્ક ટેકનોલોજી, ડિજિટલ સર્વિસ સાથે કસ્ટમર એન્ગેજમેન્ટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે. જીઓ મોટા પાયે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસને સક્ષમ કરવા પર કામ કરી રહી છે, જે જીઓની તમામ સર્વિસમાં એક ઇન્ટેલિજન્સ લેયર જોડશે. નાણાકીય વર્ષ 2025ના પરિણામો જોતા વાત કરીએ તો 2024-25 માટે કંપનીનો ચોખ્ખો નફો 26,120 કરોડ રૂપિયા રહ્યો, જે એક વર્ષ પહેલા 21,434 કરોડ રૂપિયા હતો. જ્યારે ઓપરેશન્સથી કન્સોલિડેટેડ આવક 1,28,218 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2024માં તે 1,09,558 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2025માં કંપનીનો એબિટા 64,170 કરોડ રૂપિયા અને એબિટા માર્જિન 50% નોંધાયું છે. પછી મિત્રો આપણે ટાટા ટેકનોલોજીસના ક્વાર્ટર 4ના પરિણામ વિશે વાત કરીએ તો ટાટા ટેકનોલોજીસે શુક્રવારે શેર બજાર બંધ થયા પછી માર્ચ 2025માં પૂર્ણ થયેલા 3 મહિનાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં ત્રિમાસિક ધોરણે વધારો જોવા મળ્યો છે. કંપનીએ રોકાણકારો માટે ફાઇનલ ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ એમ બંનેની જાહેરાત કરી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો વધી 189 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યો, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 169 કરોડ રૂપિયા હતો. એટલે કે તેમાં 11.8%નો વધારો થયો છે. ટાટા ગ્રુપની આ કંપનીનો કન્સોલિડેટેડ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, જે ત્રિમાસિક ધોરણે 1,317 કરોડ રૂપિયાથી ઘટી 1,286 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો ટાટા ટેકનોલોજીસ કંપનીએ 31 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે તેના રોકાણકારો માટે ફાઇનલ અને સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ શેર દીઠ 8.35 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ અને શેર દીઠ 3.35 રૂપિયાનું વન ટાઈમ સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. એક વર્ષમાં 35%નો શેર ઘટ્યો છે. શુક્રવારે ટાટા ટેકનોલોજીસ કંપનીના શેર 3.51%ના ઘટાડા સાથે 692 રૂપિયા ઉપર બંધ થયો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર 35.28%નો ઘટાડો જોવા મળ્યો છે. પછી મિત્રો વાત કરીએ મારુતિ સુઝુકીના ચોથા ક્વાર્ટરના પરિણામ વિશે તો આ કંપનીએ 2024-25ના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે. કંપનીનો ચોખ્ખો નફો ઘટી 3,711 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે બજારનો અંદાજ 3,840 કરોડ રૂપિયા હતો. ગયા ક્વાર્ટરમાં કંપનીએ 3,879 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. એટલે કે કંપની છે મારુતિ સુઝુકી, અને કંપનીનો નફો આ વર્ષે આપણને ઘટેલો જોવા મળ્યો છે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતા. કમાણીના મામલે કંપનીની થોડી વૃદ્ધિ નોંધાવી છે. ચાલુ ક્વાર્ટરમાં કંપનીએ કુલ 40,674 કરોડ રૂપિયા કમાણી રહી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 38,235 કરોડ રૂપિયા હતી. જો કે આ પણ બજારના અંદાજ 40,747 કરોડથી તો ઓછી જ છે. ઇબિટા માર્જિન 4,264.5 કરોડ રહ્યો, જેનો અંદાજ 4,873 કરોડનો હતો. ઇબિટા માર્જિન 10.5% રહ્યું છે, અંદાજથી 12% ઓછું છે. કુલ મળી કમાણીમાં વૃદ્ધિ છતાંય મારુતિ સુઝુકીનો નફો અને માર્જિન અંદાજથી ઓછા રહ્યા છે, જેનાથી રોકાણકારોની આશાને તગડો ફટકો પડ્યો છે. પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે તેણે રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેમની બેઠકમાં કારોબારી વર્ષ 2025 માટે ઇન્ટરિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. આ કુલ ડિવિડન્ડ કુલ 42,444 મિલિયન પ્રતિ શેર એટલે કે 135 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ગયા વર્ષે આ 125 રૂપિયા પ્રતિ શેર હતું. અત્યાર સુધીમાં કંપનીએ લગભગ 18 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ 2 ઓગસ્ટ 2024ના રોજ 125, 3 ઓગસ્ટ 2030ના રોજ 90 અને 3 ઓગસ્ટ 2022ના રોજ 60 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું. આ વખતે કંપનીએ હજુ સુધી સૌથી વધારે ડિવિડન્ડ આપ્યું છે. અગાઉ કંપની 135 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી ન હતી. કંપનીએ ડિવિડન્ડ માટે 1 ઓગસ્ટ 2025ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપનીએ વધુમાં જણાવ્યું કે ચૂકવણી 3 સપ્ટેમ્બર 2025 સુધી કરી દેવામાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે પદમ કોટન યાર્ડ, મારુતિ સુઝુકીના ક્વાર્ટર 4ના પરિણામ, ટાટા ટેકનોલોજીસના ક્વાર્ટર 4ના પરિણામ, રિલાયન્સ જીઓના ક્વાર્ટર 4ના પરિણામ, ટેક મહિન્દ્રાના ક્વાર્ટર 4ના પરિણામ, બધા જ શેરો વિશે માહિતી જોઈ. સાથે જ બધા ક્વાર્ટર 4ના પરિણામની ડિટેલમાં માહિતી જોઈ. સાથે જ ટાટા ગ્રુપની કંપનીએ ડિવિડન્ડ આપ્યું છે 2
અને મારુતિ સુઝુકી અત્યાર સુધીનું સૌથી વધારે ડિવિડન્ડ આપ્યું છે 135 રૂપિયાનું. એ બધા વિશે પણ આપણી ચર્ચા કરી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.